સુરત શહેર પોલીસ દ્વારા ગણેશ મહોત્સવ અને ઈદ એ મિલાદના તહેવારને લઈને સમગ્ર શહેરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 16મી સપ્ટેમ્બરના રોજ ઈદ એ મિલાદના તહેવારને લઈ પોલીસ જ્યારે બંદોબસ્તની કામગીરી કરી રહી હતી ત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા આંજણા ફાર્મ મખદુમનગર રેલવે ગરનાળાની પાસે પીર અબ્દુલ નબી દરગાહ નજીક એસીપી જે પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલ ચોરી થઈ ગઈ હતી. 16મી સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ દરગાહની બહાર લોકોની ખૂબ જ ભીડ હતી ત્યારે અજાણ્યા ઈસાન દ્વારા કમાન્ડો નિલેશ પટેલની કમર પર હોલિસ્ટરમાં રાખવામાં આવેલ કાળા કલરની 10 કારતૂસ સાથેની પિસ્તોલ ચોરી કરી લેવામાં આવી હતી. આ ઘટનાને લઈને કમાન્ડોને માહિતી મળતા તેણે તાત્કાલિક અસરથી આ બાબતે સલામતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 10 કારતૂસ સાથેની પિસ્તોલ ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે લીંબાયત વિસ્તારમાં મઝદાબાદ સોસાયટીમાં રહેતા નસીમ અખ્તર અંસારી દ્વારા પિસ્તોલની ચોરી કરવામાં આવી છે. તેથી આ બાતમીના આધારે પોલીસે નસીમના ઘરે તપાસ કરી અને નસીમના ઘરના કબાટની અંદરથી પોલીસને 10 કારતૂસ સાથેની આ પિસ્તોલ મળી આવી હતી. તેથી પોલીસે પિસ્તોલ સાથે નસીમની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પિસ્તોલ ચોરી કરવા બાબતે આરોપી નસીમની પૂછપરછ કરતા આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી તે આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો અને આર્થિક તંગી દૂર કરવા માટે અને પૈસા કમાવા માટે આ પિસ્તોલની મદદથી કોઈ મોટો ગુનો ઉચ્ચારવાની ફિરાકમાં હતો. એટલા માટે તેને આ પિસ્તોલની ચોરી કરી હતી. પોલીસ દ્વારા એક કાળા કલરની પિસ્તોલ અને 10 કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. આ પિસ્તોલની કિંમત રૂપિયા 1 લાખ અને કારતૂસની કિંમત 1000 હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત છે કે આરોપી નસીમ અંસારી સામે અગાઉ લીંબાયત પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીનો ગુનો પણ નોંધાયો હતો અને સીઆરપીસીની કલમ 107 હેઠળ 5 વખત તેની સામે અટકાયતી પગલાં પણ પોલીસ દ્વારા ભરવામાં આવ્યા છે. ગત 16 તારીખે ઈદ એ મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદ એ મિલાદના બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી. એ દરમિયાનમાં ઈદ એ મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક ઇસમે એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ગ્લોક પિસ્ટલ અને 10 રાઉન્ડની ચોરી થયેલી. આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં બાલેશ્વર પાસેના આંજણા ફાર્મ રેલવે ગરનાળાની બાજુમાંથી આ પિસ્તોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું. આ ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્તોલ ચોરી થતા 10 રાઉન્ડ સાથેની અને ઈદ એ મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘનિષ્ઠ તપાસ પછી માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસ્દા પાર્કમાં રહે છે. એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્તોલ તથા 10 રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે. આ ઇસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે. મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલા છે. પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશય શું હતો? પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા, કોઈ મોટો ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્તોલ ચોરી લીધેલી. પણ હજી તપાસ દરમિયાન એનો કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.